ભાવનગર શહેરના બાપેસરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓના સન્માન માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજી મહેબૂબભાઈ ટીણાભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સલીમભાઈ રાધનપુરી, સાકીરભાઈ કુરેશી, જાવેદભાઈ કુરેશી તેમજ હાજી મુસ્તફાભાઈ કુરેશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં હાજી અલિયાર ખાન પઠાણ, ડોક્ટર સાજિદભાઈ બેલીમ, શિક્ષક રઈશભાઈ કાજી, કોર્પોરેટર સબાનાબહેન ખોખર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજી વાહિદભાઈ ખોખર અને સોહિલભાઈ કાજી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। આ ઉપરાંત બાપેસરા મોહલ્લા સિપાહી જમાતના વડીલો, ડોક્ટરો, વકીલો, શિક્ષકો અને અન્ય આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। મહેમાનોએ વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સમાજ સેવામાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમનું સફળ આયોજન બાપેસરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો તથા સમાજજનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ મારું નામ રજ્જાકભાઈ કુરેશી, બાપેસરા મોહલ્લા સિપાહી જમાત ઉપપ્રમુખ, અને આજ અમારી જે બાપેસરા મોહલ્લા સિપાહી જમાત છે એમના વિદ્યાર્થીઓ જે સારા પર્સન્ટેજ લાયા છે, જે સારા માર્ક લાયા છે, એમને પ્રોત્સાહન કરવા માટે, એમની હોસલાઈ અફજાઈ કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ધોરણ 4 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું। આજે અંદાજે કેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે? ધોરણ 4 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ એટલે લગભગ 200 થી 205 સુધીના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું। અને રજકભાઈ, વાત કરવામાં મોહલ્લા સિપાહી જમાત વર્ષ દરમિયાન કેવા કામ કરતું હોય છે? બાપેસરા મોહલ્લા સિપાહી જમાતમાં અમારે જે ધાર્મિક હોય, 11મી શરીફ જો સાનો શોકતી ઉજવાય છે, 6ઠ્ઠી શરીફ સાનો શોકતી ઉજવાય છે, મોહરમ શરીફ સાનો શોકતી ઉજવાય છે। ત્યારબાદ જે શિક્ષણને લઈને ઇનામ વિતરણ હોય, જે ચશ્માના કેમ્પો હોય, બ્લડ કેમ્પો હોય, આવા બધી પ્રવૃત્તિઓ બાપેસરા સિપાહી જમાત કરતી હોય છે। રજકભાઈ, બીજી અંદર આપણી મુસ્લિમમાંથી શું કહેવા માંગશો શિક્ષણને લઈને? શિક્ષણને લઈને હું એટલું કહેવા માંગીશ કે જે અમારા બાપેસરા સિપાહી જમાતના બુજુર્ગો, અમારા વડીલો હતા, તેમનું એક સપનું હતું કે શિક્ષણને લઈને છોકરાઓને ઇનામ વિતરણ અને ચોપડા અને પ્રોત્સાહિત વસ્તુ કરવામાં આવે। તો આજે અમે અમારા વડીલો, અમારા બુજુર્ગોને એનું સપનું સાકાર કરી રહ્યા છીએ। અને આ પ્રોગ્રામમાં કેવા કેવા મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા? આ પ્રોગ્રામમાં કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ, આજુબાજુમાં જેટલી જમાતો છે એમના પ્રમુખ, જે સારા સારા વકીલો છે, એન્જિનિયરો છે, વકીલો છે, એન્જિનિયરો છે, શિક્ષકો છે, એ લોકોને બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા। અને દરેક સમાજમાં આવા પ્રોગ્રામ થવા જોઈએ, શું કહેશો? અમે તો એવું કહીએ છીએ કે દરેક સમાજમાં આવા પ્રોગ્રામ થાય તો છોકરાઓનું ધ્યાન ભણતર ઉપર થાય અને છોકરાઓ આવનારા સમયમાં જે સમાજ છે એનું ગૌરવ બને, એમનું નામ રોશન થાય।